તો ફાઇનલી મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 96. તો આજનો મોસમ તમને હું બતાવી દઉં જુઓ. આજે થોડોક મોસમ સારો હતો કેમ કે આજે ચારે બાજુ વાદળા અને કાંઈ પણ નથી વરસાદ. તમે જોઈ શકો છો જરીક પણ વરસાદ નથી. અને આજનો મોસમ બહુ મસ્ત નહોતો કેમ કે વાદળા અને તડકો કાંઈ પણ નહીં અને ઠંડો ઠંડો બહાર આવે છે ત્યારે પણ. તો આજનો મોસમ એવો છે અને આજના વિડીયોમાં આપણે થોડીક માહિતી આપવાની છે વિડીયો વિશે. વિડીયો પૂરો જોઈજો, મજા આવશે. અને બીજી વાત એ કે આપણે 96 દિવસ થઈ ગયા છે અને 100 દિવસમાં હવે 4 દિવસ રહ્યા છે. તો થોડો ઘણો સપોર્ટ પ્લીઝ સપોર્ટ કરો તમારા ભાઈને. તમે સપોર્ટ કરશો તો આપણે આગળ વધવાના છીએ. કે તમે સપોર્ટ નહીં કરો તો આજે આપણે 1,000 સબસ્ક્રાઇબ પૂરા કરવા નહીં થાય. પણ આપણે વિડીયો બનાવવાનું 100 દિવસ પૂરા થાય એટલે આપણે નવા વિડીયો લેવાનો ચેલેન્જ કરવાના છીએ. તો એ ચેલેન્જ જોવા માટે પણ આ વિડીયો તમારે જોવા જોશે 4 દિવસના. અને પહેલાના વિડીયો પણ ન જોયા હોય તો જોઈ લેજો. ઘણા લોકોને મજા આવતી નહીં હોય આપણા વિડીયો જોવાની, પણ વિડીયોને જુઓ કે ના જુઓ પણ લાઈક અને સબસ્ક્રાઇબ પ્લીઝ કરતા રહેજો. કેમ કે આપણા વિડીયોમાં એટલું બધું ખાસ નથી કે કોઈને પણ ગમે, પણ આપણે એટલી તો પ્રયત્ન કરીએ છીએ કે કોઈને પણ ગમે એવો વિડીયો બનાવીએ છીએ. તો આપણે 100 દિવસ પછી આપણે એવા જ વિડીયો બનાવવાના છીએ ગમે એવા. આપણે એટલું બધું એડિટિંગ ફાવતું નથી એટલે જે આપણે ઓછા વિડીયો બને છે આવા જ વિડીયો બને છે કે બેઠા બેઠા વાતો કરીએ છીએ. એટલે ને આપણે અત્યારે નાઇટે કામે જઈએ એટલે અત્યારે આપણે નાઇટમાં વિડીયો બનાવવા પડે. દિવસમાં કામે જઈએ એટલે દિવસમાં જઈએ છીએ, નાઇટમાં હજી નથી આવ્યા. નાઇટમાં હોય તો આપણે દિવસ જ વિડીયો બનાવીએ છીએ, એમાં કાંઈ વાંધો નથી. એટલે તો શું કહેવાય, આપણે ક્યાં હતા કે કોઈને પણ પ્રશ્ન હોય કે વિડીયો ભાઈ તમારા વિડીયો બનાવવા કાંઈ વાંધો હોય તો પ્લીઝ કોમેન્ટ કરો. કેમ કે તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે આપણા વિડીયોમાં શું વાંધો છે. કેમ કે હું અત્યારે ખાલી બોલવાનું જ વિડીયો બનાવું છું કેમ કે અત્યારે મારી પાસે ટાઈમ રહેતો નથી એટલે. અને જે લોકોને પણ એમ થતું હોય કે મજા ન આવતી વિડીયો જોવાની તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારા ભાઈને. તો આગળના વિડીયો આપણા સારા આવે એટલે તો તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરશો તો મજા આવશે. તો આપણે બુધવારે લગભગ ઘરે જવાનું નક્કી કરેલું છે, હજી નક્કી થયું નથી. નક્કી થાય આપણે બધાને પૂછી અને રજા લઈને કારખાને તો આપણે ઘરે જવાનું થાય. તો આપણે ઘરે જવાના છીએ. આપણે લગભગ આજે શનિવાર છે, સોમ મંગળ બુધ ગુરુ, સોમ મંગળ રવિ, સોમ મંગળ બુધ. હજી આપણે પાસે 4 દિવસ છે એટલે 4 દિવસ 100 દિવસ પૂરા. બુધવારે આપણા 100 દિવસ પૂરા થઈ જાય તો પ્લીઝ સપોર્ટ કરો. કેમ કે બુધવારે આપણે ગામડે જવાના છીએ. આપણો મોટો સરપ્રાઈઝ આજ હતો કે આપણે ગામડે જવાના છીએ. 6 દિવસ પૂરા થઈ જાય એટલે ગામડે જઈને એવું કરવાના છીએ. તો એ જોવા માટે પણ આ વિડીયો જોતા રહેજો. 4 દિવસના આપણે 100 દિવસ પૂરા થાય એટલે. અને આજના વિડીયોમાં આજે આપણે થોડુંક કામ કરેલું હતું એટલે થાકી ગયા. બાકી તમે આ બાજુનો નજારો જોઈ શકો છો કેવો છે. ત્યારે અંધારું છે એટલે કાંઈ એટલો બધો નજારો કાંઈ બતાવે નહીં, પણ તમે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને સમજીને. નાનો ભાઈ સમજી કે મોટો ભાઈ સમજીને સપોર્ટ કરજો પ્લીઝ. તો આપણે 100 દિવસ પછી આપણે ગામડે જવાનું છે. અને બીજી વાત એ કહેવાની છે ગામડે જઈને અને જવાના છે તો બાકી આપણે અહીંયા જ કહેવાના છે વાત ધાબા ઉપર. તો જઈશું તો લગભગ ગામડે જઈને વાત કરવાની છે અને નહીં જઈએ ગામડે તો અહીંયા જઈને. તો બસ તમે સપોર્ટ કરતા રહેજો અને 100 દિવસ પૂરા થાય એનો છેલ્લો દિવસ જોતા રહેજો. એ સરપ્રાઈઝ તમે ચોંકી જશો એવો સરપ્રાઈઝ છે. તો પ્લીઝ સપોર્ટ મી કરજો, સપોર્ટ મી એટલે કે સપોર્ટ કરજો પ્લીઝ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.